ઉપવાસમાં ખાઈ શકાય તેવા આપણે એકદમ ટેસ્ટી ફરાળી ભજીયા બનાવી લઈએ. અને આ ભજીયા બનાવતા એટલી વાર પણ નથી લાગતી. આ રીતે 2 મીડિયમ સાઇઝના બટેકાથી પણ ઘણા ભજીયા બનશે. તો બટેકાને તો આપણે છીણી લેવાના છે, પણ છીણ કેવો રાખવાનો કે સહેજ મીડિયમ હોય ને એવો, કેમ કે તો જ એકદમ લચ્છેદાર એવા આપણા ભજીયા તૈયાર થશે. આમ તો આ ભજીયા ચા જોડે ખાવાની એટલી જ મજા આવે, પણ જરાક ચટણી બનાવી લઈએ ને તો એનાથી પણ વધારે મજા આવશે. તો બહુ જ સિમ્પલ એવી આપણે જે કોથમીર, મરચાં, શિંગદાણા, ટોપરું આ બધું સિમ્પલ વસ્તુ એડ કરીને અને સાથે ખટાશની અંદર થોડું દહીં એડ કરીને ચટણી બનાવી લીધી. આપણે જે બટેકાનો છીણ કરીને રાખેલો હતો ને એ જરાક કાળો ના પડે ને એટલા માટે પાણીમાં રાખેલો હતો, પણ ભજીયાની શરૂઆત કરીએ ને એટલે એકદમ સરસ નીચવીને આપણે એક બાઉલમાં લઈ લઈશું. અને આ ભજીયામાં આપણે જો તૈયાર પેકેટનો લોટ હોય ને તો એ જ ઉમેરી દઈએ અને એના જ ભજીયા બનાવી લઈએ. પણ જો એ હાજરમાં ના હોય ને તો આ રીતે 2 લોટ એટલે કે રાજગરાનો અને મોરૈયાનો લોટ ઉમેરવાનો, પણ 2 લોટનું માપ સરખું જ રાખવાનું. એટલે કે જો અડધી વાટકી જેટલો મોરૈયાનો લોટ એડ કર્યો ને તો અડધી વાટકી જેટલો રાજગરાનો લોટ એડ કરી દેવાનો. અને બીજા હવે જ મસાલા તો જે આપણે ફરાળમાં ખાતા હોય એ પ્રમાણે બધા એડ કર્યા, પણ આ ભજીયામાં ગળપણ અને ખટાશનું પ્રમાણ વ્યવસ્થિત જ રાખશું, એટલે કે થોડી ખાંડ ને લીંબુ પણ એડ કરી દીધા. અને પછી આનો ટેસ્ટ એકદમ વધારવા માટે અહીંયા આપણે અડધી વાટકી જેટલા અધકચરા સિંગદાણા એડ કરી દીધા. હવે અહીંયા મિક્સ કરતાં એવું લાગે છે કે બટેકાનો છીણ થોડો વધારે લાગે છે, લોટનું પ્રમાણ ઓછું છે, તો થોડો મોરૈયાનો લોટ એટલે કે 2-3 ચમચી જેટલો ફરી મોરૈયાનો લોટ એડ કરી દીધો. અને આ ભજીયાનું તો બેટર આપણે કંઈ એકદમ ઢીલું નથી થવા દેવાનું, એટલે થોડા છાંટા પાણીના એડ કર્યા અને હાથમાં લેતા બસ આ રીતે અનઇવન શેપના ભજીયા તૈયાર થાય ને એ રીતનું જ આપણે બેટર રાખવાનું છે. અને આમાં ખાસ ધ્યાન રાખવાની કે ગેસની ફ્લેમ છે ને આપણે મીડિયમ ટુ સ્લો રાખવાની. એકદમ હાઈ ગેસની ફ્લેમમાં તો આ ભજીયા બરોબર નહીં પકાય, એટલે કે ઉપરથી લાલ થઈ જશે પણ અંદરથી કાચા જેવા લાગશે. તો મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ ઉપર એકદમ સરસ એવા આપણે અહીંયા ભજીયા તૈયાર થઈ ગયા છે. જો રેસિપી ગમે તો લાઇક, શેર તેમજ આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ આભાર.